અમુક ફળ 12 માસી હોય, લગભગ વધારે પડતા બધા ફળ ઋતુકાળ પ્રમાણે. આંબો, જાંબુ, સંતરા, સફરજન, આ બધા ઋતુના ફળ છે. આપણે આપણા જીવનમાં નક્કી કરવાનું કે ભગવાનને ધરાયા વગર, ઋતુનું પહેલું ફળ ભગવાનને ધરાયા વગર આપણે આપણા મોઢામાં મૂકી શકાય નહીં. નવું ફળ કોઈ જગ્યાએ આપણે ચાખતા હોઈએ તો માનસીમાં પણ વલ્લા હરિકૃષ્ણ મહારાજને ધરાવો. અને બહુ સાચું કહું છું, હૃદયપૂર્વક તમને કહું છું કે માનસી કરી અને ખોટું એની ઓથ લઈને જીભનો સ્વાદ ભૂલવો નહીં. ઋતુનું પહેલું ફળ શાકભાજી, કોઈ પણ પદાર્થ, પાણી ઇત્યાદિ કંઈ પણ હોય એ ભગવાનને અર્પણ કર્યા વગર આપણાથી ગ્રહણ ન થઈ શકે. આપણે આપણું જીવન પણ ઉત્તમ બનાવી ભગવાનને અર્પણ કરવું જોઈએ. શ્રીજી મહારાજે તો આપણે જેવા હતા એવા સ્વીકારી લીધા. એ એમની મોટપ છે. અને હવે આપણા કલ્યાણ માટે એમને આપણને કંઈક એવું નિયમો ધરાવ્યા છે. આપણે શૂરવીર થઈને પાળવા છે. સાંઈજીની કથામાં તે દિવસ આવેલું, આપણે પ્રાર્થના કર્યા જ કરવી.